સુરતના કેમ 4 રસ્તા પાસે યુનિયન બેંકમાં 1 કરોડની ચોરી મામલે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે। ચોરી કરનાર 4 રાજ્યોમાંથી કુલ 8 આરોપીને ઝડપી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસે 1 કરોડના ચોરીના મુદ્દામાલમાંથી કુલ 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। તો ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર માસ્ટરમાઇન્ડ સુરજ લુહારની પોલીસે શોધખોળ હાથ ધરી છે। યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડવામાં ઉપયોગ લેવાયેલ અલગ અલગ મશીનો સાધનો પોલીસે જપ્ત કર્યા છે। કેમ 4 રસ્તા નજીક એક ગટરમાંથી ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડર, બેકર મશીન, લોખંડની કોશ, કેબલ સહિતની સાધન સામગ્રી કબજે કર્યા છે। મહત્વનું છે કે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ તમામ વસ્તુઓ એક થેલીમાં ભરી ગટરમાં ફેંકી દીધી હતી। 16-17 તારીખની રાત્રે કિમ ચોકડી ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ઘરફોડનો એક બનાવ બનેલ, જે સંદર્ભે કુલ અલગ અલગ રાજ્યના 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। તમામ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ